તો એનએસસીના અલગ અલગ વાયદામાં આજે એક્શન જોવા મળ્યા છે। એક તરફ એનએસસી પર આજે ક્રૂડનો વાયદો લોન્ચ થયો છે, તો આ સિવાય એનએસસી પર સોનાનો નાના કોન્ટ્રાક્ટ પણ લોન્ચ થયા છે અને 4 મે એ દેશમાં ચાંદીનો સૌથી નાનો કોન્ટ્રાક્ટ લોન્ચ થશે। તો નેચરલ ગેસ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં પણ ફેરફાર થયા છે। આ તમામ કોમોડિટીના વાયદાની વધુ વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ખાસ કરીને કોમોડિટીની વાયદાની શું અપડેટ છે? जी एनएससी पर आज घણા બધા નવા વાયદાઓ લોન્ચ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને એગ્રી કોમોડિટીઝના વાયદાઓ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યા છે। અમુક વાયદાઓમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે। વિગતો લઈ લઈએ। સૌથી પહેલાં એનએસસી પર ક્રૂડનો વાયદો જે લોન્ચ કરવામાં આવ્યો છે, તો આજથી આ વાયદો લોન્ચ થયો છે। કોન્ટ્રાક્ટની લોટ સાઇઝની જો વાત કરી લઈએ તો 100 બેરલની આપણને રહેતી દેખાઈ રહી છે। મહિનાના અંતિમ કારોબારી દિવસે આની એક્સપાયરી થતી જોવા મળશે અને 4000 વાયદાની ક્લાયન્ટ લેવલ જે લિમિટ છે તે પણ અહીંયાથી રહેતી દેખાઈ રહી છે। હવે સેટલમેન્ટ જે છે આ વાયદાનો તે આપણને કેશમાં થતું જોવા મળશે અને કોન્ટ્રાક્ટમાં 30% માર્જિન જે છે તે લાગે છે। બીજી બાજુ બેઝ વાયદાની જો વાત કરી લઈએ કે આ વાયદાનો બેઝ શું છે, તો S&P ગ્લોબલ એનર્જી આ બેઝ આ વાયદાનું આપણને બનતું દેખાઈ રહ્યું છે। તો આ નવો કોન્ટ્રાક્ટ એનએસસી પર જે આજથી શરૂ થયો છે, ક્રૂડનો કોન્ટ્રાક્ટ બનતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ સોનાનો વાયદો પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં 10 ગ્રામ સોનાનો વાયદો આવી રહ્યો છે, જે તમારા ઘર સુધી ડિલિવરી જે છે તે અહીંયાથી આવતી જોવા મળશે અને ઘર સુધી ડિલિવરીનો ખર્ચ 10 ગણો ઓછો એનએસસી પર અહીંયા લાગતો દેખાઈ રહ્યો છે। નાના કોન્ટ્રાક્ટ રિટેલ રોકાણકારોની જરૂરિયાત પ્રમાણે અહીંયા બનાવવામાં આવ્યા છે, જ્યાં આ સોનાના વાયદાની આપણે વાત કરી જે આજથી લોન્ચ થયો છે, પણ જલ્દી જ આપણને ચાંદીનો વાયદો પણ લોન્ચ થતો જોવા મળશે, જે 4 મે લોન્ચ થશે અને આ દેશનો સૌથી નાનો કોન્ટ્રાક્ટ જે છે તે આપણને એનએસસી પર લોન્ચ થતો જોવા મળશે। ચાંદીના ફ્યુચર કોન્ટ્રાક્ટમાં પણ ઘર સુધી પહોંચાડવાની સુવિધા જે છે ડિલિવરી તે આપણને અહીંયા બનતી દેખાય છે, એનએસસી તરફથી આપણને આવતી જોવા મળશે। હવે નેચરલ ગેસ ઓપ્શન કોન્ટ્રાક્ટ છે એમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે। 25 મે 2026થી એક્સપાયરી ડેમાં ફેરફાર જે છે તે અહીંયાથી લાગુ થતો જોવા મળશે। અંડરલાઇંગ ફ્યુચરની એક્સપાયરીથી 4 દિવસ પહેલાં ઓપ્શન કોન્ટ્રાક્ટ જે છે તેની એક્સપાયરી આપણને થતી જોવા મળશે, જે ફેરફાર જે છે તે 25 મે 2026થી લાગુ થતા જોવા મળશે। WTI ક્રૂડ ઓઇલ ઓપ્શનની જો વાત કરી લઈએ, જે એનએસસી પર ઉપલબ્ધ છે, પ્રીમિયમ ટર્નઓવરમાં 16% વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે। છેલ્લા 5 મહિનામાં એક્સપાયરી ડેમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ઇન્ટ્રાડે ઓપન ઇન્ટરેસ્ટની જો વાત કરી લઈએ તો લગભગ 30 લાખ બેરલનો ઉચ્ચતમ સ્તર પર આપણને પહોંચતું દેખાયું છે। આવનારી એક્સપાયરી આની જે છે તે 7 મે 2026ના રોજ આપણને થતી જોવા મળશે। તો અમુક કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યાં સોનાનો નવો કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, એનએસસી પર વાયદો લોન્ચ કરવામાં આવ્યો છે જે આજથી લોન્ચ થયો છે, અને ક્રૂડની વાત કરી લઈએ તો આ વાયદો પણ આજથી એનએસસી પર આપણે લોન્ચ થતો જોવા મળ્યો છે। જી, આભાર।